બધા કહેવાનું વાતાવરણ જીરીકરમાં ફરી જાય. આ જો જુઓ અહીંયા આ એક થોડું ચેકડેમ જેવું બનાવ્યું છે. ઉપરથી પાણી જે ગ્લેશિયરનું છે ઓગળીને પાણી થઈને અહીંયા આવે. તો આ તળાવમાં તમે જુઓ બરફ છે. અને આ જયેશભાઈ કેમ છો? હા જયેશભાઈ જુઓ, જયેશભાઈ ગ્લેશિયરના જે પાણી જાય છે એની ઉપર જ ઊભા છે. અને જો એમની પાછળ અદ્ભુત નજારો આવે છે હા ગુલમર્ગનો. અને આ જુઓ પાણી નદી વહે છે. અને આ રીતના પાણી વહેતા આગળ જતું રહે છે. આપણે હવે વિચાર કરીએ, આ બધું બરફનું પાણી છે, બધું બરફનું પાણી. ને સામે જુઓ સરસ મજાનો નજારો. આમ જીવનમાં લગભગ એક વખત તો આવું જ જોઈએ, હું એવું માનું છું, ફરવા માટે. અહીંયા સરસ મજાનો નજારો. સામે ગંડોલા, આપણે ત્યાં રોપવે કહીએ એવી ગંડોલા.